આજે આપણે ધોરણ 4 વિષય ગણિત કરવાનું છે. એમાં છે પ્રકરણ નંબર 9 અડધું અને પા. એમાં આ પહેલાં આપણે પાના નંબર 97 સુધી કરી ચૂક્યા છીએ. અડધું અને પાની અંદર આપણે મેં તમને શીખવાડી દીધેલું છે કે કોઈ પણ એક વસ્તુના જ્યારે બે ભાગ તમે પાડો એને 1/2 એટલે કે અડધું કહેવાય. જ્યારે એક વસ્તુના 4 સરખા ભાગ કરો ત્યારે એ દરેક ભાગને 1/4 ભાગ કહેવાય. તો આજે આપણે પાના નંબર 98માં એ 4 ભાગ વિશેની માહિતી મેળવવાની છે અને એ સિવાય બીજા ભાગ પણ આપણે શીખવાના છે. તો તમે બધા ચોપડી લઈને બેસજો અને મારી સાથે સાથે તમે પણ. હવે પાના નંબર 98માં જુઓ, એમાં લખ્યું છે કેકના ભાગ પાડવા. તો કેકના ભાગની અંદર લખ્યું છે રજની તેના પપ્પા કેક લાવ્યા છે. તેણે કેકના 4 એક સરખા ભાગ કર્યા. તેના પોતાના માટે, તેના ભાઈ રાજુ માટે અને તેના પપ્પા અને મમ્મી માટે. હવે દરેક ભાગના જુદા જુદા રંગ ભરો અને દરેકને કેટલો ભાગ મળશે. તો જો આની અંદર આપણને કેક આપી છે. આ કેકની અંદર કેટલા છે? 4 ભાગ છે. જોયા તમે? આ 4 ભાગ છે. આમાં તમારે છે ને જુદા જુદા રંગ પૂરવાના છે, બરાબર? એકમાં લાલ, એકમાં લીલો, એકમાં પીળો અને એકમાં ભૂરો, એવી રીતના રંગ પૂરજો, બરાબર? હવે ત્યાં પછી શું કીધું છે કે દરેક ભાગમાં જુદા જુદા રંગ પૂરો. દરેકને કેટલો ભાગ મળશે? તો જો 4 ભાગ પડ્યા ને એટલે દરેકને 1/4 ભાગ મળશે. કેટલો? દરેકને 1/4 ભાગ મળશે. હવે ત્યાર પછી છે કે મમ્મીએ પોતાના ભાગની કેક રજનીને આપી. હવે રજનીને મળેલ કુલ ભાગમાં રંગ પૂરો. તો જો પહેલાં તો આ એક ઓલો હતું ને, એક કેકના 4 સરખા ભાગ પાડ્યા હતા, બરાબર? ચારેય માટે એક. પછી રજનીને શું કર્યું? એના મમ્મી એને આ રજનીનો ભાગ હતો અને એના મમ્મી એને આ પોતાનો ભાગ છે એ પણ રજનીને આપી દીધું, બરાબર? તો રજનીને કેટલા ભાગ મળશે? 2. આ 2 ભાગ મળે ને રજનીને, બરાબર? તો જો કુલ 4 ભાગમાંથી રજનીને કેટલા? 2 ભાગ મળશે, જે બરાબર અડધી કહેવાય. આ અડધી થઈ ને કેક, આ અડધી છે એ રજનીને મળી. તો તેને 2/4 અથવા તો 1/4 લખાઈ શકાય. સમજાણું? હવે ત્યાર પછી છે રજની માતાએ તેને કેકનો ભાગ આપ્યો તે પહેલાં રજની પાસે અડધી કેકનો 1/2 ભાગ હતો, જે કુલ કેકનો 1/4 ભાગ હતો. રજની પાસે પહેલાં કેટલો હતો? તો કે 1/2 ભાગ હતો અને પછી કેટલો થયો? 1/4 ભાગ હતો. હવે રાજુને મળેલ ભાગમાં રંગ પૂરો. તો રાજુને કેટલી મળી? રાજુને તો આ અડધી જ મળી, બરાબર? આ તો એના પપ્પાને અને રજનીને એનો ભાગ અને એના મમ્મીને ભાગ મળ્યો એટલે કે 2/4 અને 1/4. આ રજનીનો ભાગ હતો 1/4 અને અહીંયા છે એના મમ્મીનો ભાગ હતો ને એટલે એને 2/4 ભાગ મળ્યા. 2/4 એટલે કે અડધો ભાગ એને મળ્યો. હવે ત્યાર પછી રાજુને રંગમાં અહીંયા આપણે રાજુની અંદર છે 1/2 ભાગ, એમાં આપણે 1/2 ભાગનો કેક હતો, એમાંથી કુલ કેકનો 1/4 ભાગ હતો. તો રાજુને કેટલો? આમાં 1/4 જ મળ્યો. જો અહીંયા આ 1/4 ભાગ મળ્યો. એમાં તમારે અલગ અલગ રંગ પૂરવાનો તમને ગમતો હોય. હવે રજની અને રાજુને સાથે મળીને કેટલી કેક મળી તેમને મળેલ કુલ ભાગમાં રંગ પૂરો. તો હવે જો આની અંદર છે ને આપણે રંગ ભરવાનો છે. રજની અને રાજુને છે એ કેટલો ભાગ મળ્યો અને એની અંદર આપણે રંગ પૂરવાનો છે. તો બંનેને સાથે મળીને કુલ 4 ભાગમાંથી 3 ભાગ મળ્યા. 3 ભાગ આવડા છે ને એ મળ્યા. એક આ
રજનીનો અને જો આ રજનીનો મળ્યો, બરાબર. આ એના પપ્પાનો હતો ને આ રાજુનો. તો આ ભાગ કેટલા થયા? બંનેને મળીને કીધું છે એટલે 3/4 લખવાના. તો બંનેને મળીને 3/4 ભાગ મળ્યો. હવે ત્યાર પછી આવે છે પાના નંબર 99. તો હવે 99ની અંદર શું આપ્યું છે કે કુંદન એક લોભી માણસ છે. જ્યારે પણ એ બજારમાં જાય ત્યારે તેને વધુ જોઈતું હોય, પરંતુ તેણે વધુ પૈસા ચૂકવવા ન હોય. કુંદનને છે ને વસ્તુ તો વધારે જોઈતી હોય પણ એને વધારે પૈસા દેવા ન હોય. એક દિવસ તેને કોળાનો હલવો એટલે કે મીઠાઈ ખાવાનું મન થયું અને તેણે ખૂબ મોટું કોળું માત્ર 10 રૂપિયામાં ખરીદવાનો પ્રયત્ન કર્યો. પહેલાં તેણે પ્રથમ દુકાનદારને કોળાનો ભાવ પૂછ્યો. તો પહેલો કોળું વેચનાર આ કોળાના 1/4 ભાગની કિંમત 10 રૂપિયા છે. એટલે એક કોળા વેચનાર હોય ને ભાઈ, એની પાસે જાય અને એને એમ કહે છે કે આ કોળાનો 1/4 ભાગ છે, એકનો ચોથો ભાગ, એની કિંમત કેટલી છે? તો કે 10 રૂપિયા છે. તો આખા કોળાની કિંમત કેટલી થાય? જો એક કોળાને છે ને આમ જો અહીંયા દોરીને બતાડો, આખું એક કોળું છે, બરાબર. એમાંથી આ ચોથો ભાગ છે, તો આ ચોથા ભાગનો કિંમત કેટલી થઈ? 1/4 એટલે આના 10 રૂપિયા છે. તો 1/4 10 રૂપિયા. તો હવે 4 કોળાના કેટલા થાય? તો આપણે 4 વખત 1/4 એવી રીતના લખવાના છે. તો જો કે 1/4 4 વખત થાય ને, એક કોળાના 4 ભાગ પડ્યા. જો 1/4 1/4 1/4 અને 1/4. હવે એક ભાગના 10 રૂપિયા. તો 4ના કેટલા થયા? 10 વખત 40 થશે ને. 10નો 1 ભાગ, પછી આ બીજા 10નો 1 ભાગ, આ ત્રીજા 10નો 1 ભાગ અને આ ચોથા 10નો 1 ભાગ. હવે જો ગણીએ ને તો 40 થાય. 10, આ 20, આ 30 અને આ 40. એમ અહીંયા 40 રૂપિયા આખા કોળાનો ભાવ થયો છે, બરાબર. તો અહીંયા આપણે લખવાનું 40 રૂપિયા. આખા કોળાનો ભાવ શું છે? 40 રૂપિયા. એ આપણે અહીંયા લખવાની. હવે ત્યાર પછી કીધું છે કુંદન, ઓહો 10 રૂપિયામાં તો તારે મને 1/2 કોળું આપવું જોઈએ. એટલે એમ શું કહે છે કે 10 રૂપિયાની અંદર છે ને તારે મને 1/2 એટલે અડધું. એમ કે છે 4 નહીં, 1/4 10 રૂપિયા નહીં, તું મને આ અડધું કોળું છે ને એના મને 10 રૂપિયામાં તો આપે. તો એ બેન શું કહે છે, પેલું કોળું વેચનાર છે ને એમ કે તો તમે બીજા દુકાન પાસે જાઓ, તે તમને આ કોળાનો 1/2 ભાગ 10 રૂપિયામાં આપશે. હું તો મારી સારી ગુણવત્તાવાળું કોળું રાખું છું. એટલે એ બેને ના પાડી. પછી ભાઈ છે ને એ દુકાનદાર એ બીજા પાસે જાય છે અને કુંદન બીજા દુકાનદાર પાસે ગયો અને તેટલા જ માપનું કોળું શોધવા માંડ્યું. અને કુંદન આ કોળાને માંથી મને 10 રૂપિયામાં કેટલું મળશે? તો બીજો કોળો વેચનાર ભાઈ હતા ને એણે શું કીધું? 1/2 એટલે કે અડધું. જો અહીંયા હું તમને બતાડું, બીજા દુકાનવાળા પાસે ગયા ને તો એણે એમ કીધું કે આ હું તને અડધા કોળું છે ને એ તને 10 રૂપિયામાં આપીશ. અડધું કોળું 1/2 એટલે અડધું અને 10 રૂપિયામાં આપીશ. તો કુંદન તો છે ને એમ કહે જ કે મને આ સંપૂર્ણ કોળું છે ને, આખું કોળું એ તમે મને છે ને 10 રૂપિયામાં આપી દો. તો અહીંયા જો અડધા કોળાનો છે ને 10 રૂપિયા ભાવ છે, તો સંપૂર્ણ કોળાનો ભાગ કેટલો થાય? તો કે 20 રૂપિયા થાય છે. અડધા કોળાનો ભાવ 10 રૂપિયા અને આખા કોળાનો ભાવ 20 રૂપિયા. સમજાણું? ફરી એક વખત રિવિઝન કરાવું. આ એક કોળું છે, એને
રૂપિયા એનો ભાવ છે, બરાબર। તો આખા કોળાનો ભાવ કેટલો થયો? 20 રૂપિયા થયા। અડધું એટલે 1/2, સમજાણું? હવે ત્યાર પછી આવશે પાના નંબર 99। તો જો હવે પાના નંબર 99માં શું કહ્યું છે કે કુંદન છે એ કેમ એ પાછો બીજા એક દુકાનવાળા ભાઈને એમ કે તમે મને છે ને 20 રૂપિયાનો આ કોળાનો ભાવ છે ને, તો એમ કે તમે મને 3/4 ન આપો? જો એવું અહીંયા આવે છે કુંદન, કેમ તું મને 3/4 ન આપે? તો બીજો કોળાવાળા ભાઈ હોય ને એમ કે ભાગ અહીંથી જા પેલા માણસ પાસે, તું કોળું લઈ લે, તે આવા હલકી ગુણવત્તાના શાકભાજી વેચે છે અને તને કદાચ આ માપનું કોળું 10 રૂપિયામાં આપી દેશે। એટલે એ શું કહે છે, ઓલા ભાઈ એને અડધું પેલા 10 રૂપિયામાં આપતા હતા ને, તો કે હવે મારા અડધું નહીં, તું મને 3/4 ભાગ આપ। 3/4 એટલે કઈ રીતના? જો હું તમને અહીંયા બતાડું। હવે શું કહે છે કે બીજો કોળાવાળો ભાગ છે ને એને કાઢી મૂકે છે અને એમ કહે છે કે હું કાંઈ આવું હલકું કોળું નથી રાખતો, તું છે ને એમ કે બીજા પાસે જા અને તને બીજું છે ને આખું કોળું 10 રૂપિયામાં આપી દેશે। એટલે લાલચુ કુંદન છે ને એ ત્રીજા કોળા વેચનાર પાસે જાય છે અને તેને કહે છે કે તેના જેવું જ કોળું જોયું અને પૂછે છે કે તું મને આ આખું કોળું 10 રૂપિયામાં આપીશ? તો ત્રીજા કોળા વેચનાર ભાઈ હોય ને, તું એમ કહે છે કે તું પેલા છાપરા પર શા માટે નથી ચડી જતો? ત્યાં વેલા પરથી ઘણા બધા કોળા તદ્દન તને મફતમાં મળશે। એટલે કુંદન છે ને ખૂબ ખુશ થઈ ગયો અને તે ઘરના છાપરા પર ચડવા લાગ્યો અને શું થયું ખબર? ત્યાંથી પડી ગયો, સમજાણું? એને મફતમાં કોળું લેવા ગયો ને, છાપરા ઉપર ચડ્યો તો ત્યાંથી લપસીને પડી ગયો। જો અહીંયા બતાડ્યું છે ને, આવું થાય, બહુ લોભ કરવા જઈએ ને તો પડી જવાય, બધેથી રહી જવાય, સમજાણ? હવે ત્યાર પછી આપ્યું છે વસ્તુની કિંમતની સાચી સૂચિનો ઉપયોગ કરો। તો જો હવે આમાં આપણને શું આપ્યું છે? 1/2 કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલી? તો જો આમાં આપણને ટમેટા આપ્યા છે। ટમેટા કેટલા આપ્યા છે અહીંયા તમને બતાડું। હવે થોડાક દાખલા કરવાના છે, તમે લોકો ધ્યાનથી જોજો અને જો ન સમજાય તો મને કહેજો। હવે અહીંયા આપણને સૌથી પહેલાં શું કીધું છે? 1 કિલોગ્રામ ટમેટા। તો અહીંયા ટમેટા કેટલા આપ્યા છે? 1 કિલોગ્રામ। એનો ભાવ કેટલો આપ્યો છે? 8 રૂપિયા। તો જો 1 કિલોગ્રામ ટમેટાનો ભાવ શું છે? આ ટમેટા, અને એનો ભાવ કેટલો? 8 રૂપિયા, બરાબર। તો હવે એમ કહે છે કે 1/2 કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલી હશે? તો આમાં 1/2ની પૂછી છે, તો આમ કરવાનું 1/2 ગુણ્યા આપણને 8 કીધા છે, 8 રૂપિયા, તો આવી રીતના 8 કરવાના। હવે આનો 2 અને 8ને છે ને આપણે ભાંગવાના છે, 2 ચોક 8 અને 4 એકા 4, એટલે એ આ કોળું છે ને, આ ટમેટું છે ને એ 4 રૂપિયામાં પડે। શું? 4 રૂપિયામાં। તો અહીંયા 1/2 સામે તમારે 4 રૂપિયામાં લખવાનું છે। 1/2 કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલી થશે? 4 રૂપિયા। અહીંયા તમારે 4 રૂપિયા લખવાના, બરાબર। હવે એની પછી છે બીજું પૂછ્યું છે કે કોની કિંમત વધારે? 1/2 કિલોગ્રામ ડુંગળીની કે 1/4 કિગ્રા ગાજરની? તો પહેલાં આપણે 1/2 કિલોગ્રામ ડુંગળીની દાખલો ગણશું। તો જો અહીંયા ડુંગળીના ભાવ કેટલા આપ્યા છે? 10 રૂપિયા। કેટલા આપ્યા છે? 10 રૂપિયા, બરાબર। ડુંગળી હવે એના કેટલા કીધું છે કે 1/2 ડુંગળીના ભાવ વધારે કે 1/4? તો હવે આપણે ડુંગળીનો અહીંયા ભાવ લખી નાખવાનો 10 રૂપિયા અને અહીંયા કરવાના 1/2
બરાબર. સોરી, આપણે આમ થોડુંક પદ છે ને આવી રીતના મૂકી દઈશું. એક દૂતીયાંશ ડુંગળી. અને હવે એનો ભાવ કેટલો છે? 10 રૂપિયા. તો અહીંયા 10 રૂપિયા. તો જો 2 પંચા 10 અને 5 એકા 5. બરાબર. આ થઈ ગયું ડુંગળીનું. હવે લખવાનું છે ગાજરનું. તો ગાજરનો ભાવ કેટલો છે? તો એનો છે 16 રૂપિયા. 16 રૂપિયા. બરાબર. અને કેટલા કીધા છે? 1/4. તો 1/4 ગુણ્યા આપણે અહીંયા 16 કરશું. તો ચોકે ચોકે 16. ચોકે 4 એકા 1 મિનિટ. હવે જો અહીંયા ચોકે ચોકે 16 એટલે કે અહીંયા આવશે 4 રૂપિયા. 4 એકા 4. તો કોની વધારે કિંમત થઈ? તો કે આ છે એ ગાજરની કિંમત છે, ડુંગળીની કિંમત છે એ વધારે થઈ. 5 રૂપિયા છે ને એટલે. અને અહીંયા 4 રૂપિયા છે, 1 રૂપિયો વધારે થઈ ડુંગળીની કિંમત. બરાબર. તો જો એ તમારે અહીંયા લખવાનું કે ડુંગળીની કિંમત છે ને વધારે છે. અહીંયા મારે સ્પેસ નથી ને એટલે મેં નથી લખ્યું, પણ તમે બધામાં વિગત દર્શાવજો. શું લખશો? 1 કિલોગ્રામ ગાજરની કિંમત 4 રૂપિયા. અહીંયા જો 1/4 ગાજરની કિંમત 4 રૂપિયા છે. 1/4 કિગ્રા ગાજરની કિંમત 4 રૂપિયા. અને એવી જ રીતના ડુંગળીની કિંમત લખવાની કે 1/2 ડુંગળીની કિંમત 5 રૂપિયા. આવી રીતના તમારે લખવાનું છે. હવે આવે છે પાના નંબર હવે આવે છે એની પછી તે હવે પ્રશ્ન ક 3/4 કિગ્રા બટેટાની કિંમત કેટલી હોય? તો હવે જો આપણે અહીંયા પહેલાં લખવાનું છે બટેટાની કિંમત કેટલી છે? તો 12 રૂપિયા છે. આપણે પહેલાં લખી નાખવાના બટેટાની કિંમત 12 રૂપિયા. હવે શું પૂછ્યું છે કે બટેટાની કિંમત 12 રૂપિયા છે, તો 3/4 બટેટાની કિંમત શું થાય? તો 3/4 બટેટાની કિંમત પૂછી છે. તો હવે અહીંયા 3/4 ગુણ્યા આપણે 12 કરવાના. બરાબર. હવે આ બેનો છે ને આપણે છેદ ઉડાડવાના છે. બરાબર. તો હવે આમાં 4 તેરી 12 આવી રીતના છેદ ઉડશે. 4 તેરી 12 ને 3 તેરી 9 જવાબ આપશે. હું એક વખત હજી વખત તમને વ્યવસ્થિત કરાવી દઉં છું રિવિઝનમાં, જેથી કરીને તમારે ભૂલ ન પડે. તો 3/4 બટેટા છે એને આપણે અહીંયા 12 કરશું એટલે 4 તેરી 12 ને 3 તેરી 9 છે એ 3/4 બટેટાની કિંમત થઈ. હવે ત્યાર પછી છે કે કીર્તિ ખરીદી કરવા માટે જઈ રહી છે. તેની પાસે માત્ર 20 રૂપિયા જ છે. તો શું તેની પાસેથી ખરીદીની યાદીની દરેક વસ્તુ તે લઈ શકશે? તો કે હા, લઈ શકશે. તો જો બટેટાનો ભાવ કેટલો છે આમાં જોવાનું કે બટેટા 12 રૂપિયાના છે. એને ટોટલ કેટલામાં વસ્તુની લેવાની છે? તો એની પાસે પૈસા કેટલા, રૂપિયા કેટલા છે? તો કે 20 રૂપિયા છે. તો 20 રૂપિયામાં એ શું વસ્તુ લઈ શકે એની આપણે યાદી કરવાની છે. તો 20 રૂપિયાની અંદર જો એ અડધો કિલો બટેટા લઈએ કે 12 રૂપિયા ભાવ છે ને, હે ને?
તો એ 6 રૂપિયાના અડધો કિલો બટેટા લઈ શકે. પછી બીજું શું લઈ શકે તો કે કોળું છે, કોળાનો ભાવ કેટલો છે? 4 રૂપિયા છે, તો એ આ કોળું લઈ શકે. પછી બીજું શું છે? ગાજર છે, તો ગાજરનો ભાવ કેટલો છે? 16 રૂપિયા છે ને, તો એના અડધા છે ને એ લઈ શકે 8 રૂપિયા. આવી રીતના એ વસ્તુ લઈ શકે. હવે બધાનો સરવાળો કરીએ ને તો 6 ને 4 10 થાય, 10 ને 8 18, તો આવી રીતના એ 18 રૂપિયાની વસ્તુ લઈ શકે છે. સારું બાળમિત્રો, આજનું આ ચેપ્ટર હું પાના નંબર 100 પર પૂર્ણ કરું છું. હવે પછીનું નવા પેજ પર હું શરૂ કરીશ. આજે મેં તમને જે કંઈ શીખવાડ્યું છે એ તમે ઘરે સમજવાનો પ્રયત્ન કરજો અથવા તો પ્રેક્ટિસ કરજો. અને જો કંઈ પણ ડિફિકલ્ટી હોય તો મને જાણ કરજો. આવજો બાળકો.